નમસ્કાર મિત્રો, ભવિષ્યની અંદર આવનારી તમામ પ્રકારની પરીક્ષાઓ માટે મિત્રો મોસ્ટ એમપી કહી શકાય એવો મિત્રો રીઝનિંગનો ટોપિક એટલે કે અસમાનતા, બરોબર. અને ખૂબ જ મજાનો ટોપિક છે. તમે જેને ભાગ એક જે મિત્રો જેને જોયેલો છે એને મિત્રો ખ્યાલ છે કે આખો ટોપિક એટલો હળવાશથી મિત્રો પૂર્ણ થવાનો છે કે તમને બિલકુલ ક્યાંય ખબર નથી પડવાની. અને એ ટુ ઝેડ પ્રકારની પેટર્નો જે છે એ મિત્રો જેટલી પણ આ ટોપિકની અંદર સમાવેશ થાય છે એ બધી જ પેટર્નો જે છે મિત્રો આપણે મૂકવાના છે. તો ભાગ નંબર 1 જે છે મિત્રો તમને ખાસ જોવાનો છે. સીધો જો તમે આ ભાગ જોતા હોય તો મારી મિત્રો નમ્ર વિનંતી છે કે ભાગ 1 ની અંદર ટોટલ પાયો છે એ જોઈશો તો મિત્રો ક્યાંય પ્રશ્નો જે છે મિત્રો નહીં થાય. અને ભાગ 1 જો તમે જોયેલો નહીં હોય તો 100% તમને અઢળક પ્રશ્નો જે છે મિત્રો થશે, બરોબર. તો સૌથી પહેલા ભાગ નંબર 1 મિત્રો જેને જોયેલો છે એમના માટે મિત્રો ભાગ નંબર 2 ની શુભ શરૂઆત કરીએ છીએ. આજે મિત્રો આપણે આ ભાગની અંદર મિત્રો કોઈ કથન જે છે એ 2 કે તેથી વધુ કથનો આપેલા હોય તો એના માટે મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો બની શકે ને કેવી રીતે એનું સોલ્યુશન સરળ રીતે મિત્રો કરી શકાય એવા અઢળક એક્ઝામ્પલો જે છે મિત્રો આપણે જોવાના છે. જે નવા મિત્રો આવેલા છે અને જે મિત્રો સીસી ની તૈયારી કરે છે એ મિત્રો માટે મિત્રો ખાસ કહું છું કે ઓલરેડી મેં સીસી માટે કેટલું કરવું ને એ મિત્રો એનો એક વિડીયો મૂકેલો છે, બરાબર. તો એ વિડીયો તમારે એકવાર પહેલા જોઈ લેવો એટલે તમને ખ્યાલ આવશે કે મારે કેટલા ટોપિકો કરવાના છે, બરાબર. અથવા તમારી પાસે કોર્સ હશે જ તે કે આટલા ટોપિકો કરવાના છે તો એ તમામે તમામ ટોપિકો મિત્રો આપણી ચેનલની અંદર મિત્રો મૂકેલા છે. જો ચેનલમાં તમને ન મળતા હોય તો આપણી જે એપ્લિકેશન છે એની લિંક પણ મેં નીચે મૂકેલી છે, બરાબર. વિડીયો પૂરો થતા મિત્રો એ લિંક દ્વારા તમે એપ્લિકેશનમાં જજો અને એમાં ટોટલ વિડીયો જે છે એ મિત્રો ફોલ્ડરમાં ગોઠવેલા છે. તો તમારે જે ટોપિક કરવાના થતા હોય એ તમામ ટોપિક મિત્રો પૂરેપૂરા મૂકેલા છે. તો એ ટોપિક જે છે મિત્રો જે બાકી હોય એ કરવા માંડી જાવ. જેને ટોપિક પૂરા થઈ ગયા છે એ મિત્રો ખાસ કરીને સિરીઝ બધી જોવાની રહેશે. સિરીઝમાં કોઈ જગ્યાએ સીસી નું નામ તમને નહીં દેખાય પરંતુ ખાસ તમામ સિરીઝો જે છે મિત્રો જોવાની રહેશે. એટલે કે ગૌણ સેવાની હોય તો ભલે, કોન્સ્ટેબલ લખેલી હોય તો ભલે, પીએસઆઈ લખેલી હોય તો ભલે. તો આ તમામે તમામ સિરીઝોની અંદર વેરાયટી વાળા દાખલાઓ જે છે મિત્રો મૂકવામાં આવેલા છે. એટલે ખાસ મિત્રો એક નજર જે છે એના પર તમારે ખાસ મારવાની રહેશે, બરાબર. તો વધારે અને વિશેષ કોઈ પણ પ્રકારની વાતો જે છે મિત્રો અત્યારે કરવાની જરૂરિયાત નથી. સીધા મિત્રો મૂળ મુદ્દા પર આવી જઈએ અને જોઈએ કે આજના ભાગની અંદર કથન જે છે એના ટુકડાઓ આપણને આપેલા હોય તો એની અંદરથી મિત્રો આપણે એક રકમ જે છે એ કેવી રીતે બનાવશું અને કેવી રીતે એના સોલ્યુશન કરશું. મિત્રો આખો વિડીયો જે છે એ સંપૂર્ણ જોવાનો છે કેમ કે મેક્સિમમ પ્રેક્ટિસો જે છે એ મિત્રો આપણે આજના ભાગની અંદર કરવાની છે અને પ્રેક્ટિસ છે એ મિત્રો ગણિતમાં મહત્વની છે. તો મિત્રો મેક્સિમમ રકમો તમને અહીંયા હું આપવાનો પૂરો પ્રયત્ન કરવાનો છું. તો શરૂઆત કરીએ કે આજનું પ્રથમ ઉદાહરણ જે છે એ મિત્રો કેવા પ્રકારનું છે. તો અહીંયા પ્રથમ ઉદાહરણ સરસ મજાનું તમને આપેલું છે. પહેલા તો તમે એક નજર કરશો તો આ બધાની અંદર અલ્પ વિરામથી આમ જુઓ તો નાના નાના મિત્રો તમને 1 2 3 ને 4 કથનો આપેલા છે. આવી રીતે 2 આપે 3 આપે, બરાબર. તો સૌથી પહેલા મિત્રો આને શું કરવું પડે, આને મિત્રો જોઈન્ટ કરવા પડે. એટલે કે એક પ્રોપર રકમ જે છે એ મિત્રો આપણે એક દર્શાવવી પડે, બરાબર. તો જરાક મિત્રો સૌપ્રથમ આપણે આપણો જે નિષ્કર્ષ છે એના પર મિત્રો એક નજર નાખીએ તો મિત્રો અહીંયા 2 પ્રકારના તમને નિષ્કર્ષ જે છે એ અહીંયા પૂછવામાં આવેલા છે. તો એની જરાક વાત કરીએ અને પછી મિત્રો એકદમ સિમ્પલ રીતે આપણે આના સોલ્યુશન જે છે કરવાના છે અને તમામ પ્રકારની પ્રેક્ટિસો આગળ જોવાના છે. તો અહીંયા કહે છે કે ભાઈ Q જે છે ને S કરતા મોટો ખરેખર આના પ્રમાણે થાય છે એવું પૂછે છે આપણને. અને Q જે છે એ T બરાબર થાય છે એવું આપણને પૂછે છે. તો સૌથી પહેલા શું કરવાનું, તો એકદમ સિમ્પલ અહીંયા તમે જોઈ શકો છો કે P જે છે એ S કરતા મોટો છે, બરાબર. કોઈ પણ રીતે આપણે માનો કે લખીએ તો P જે છે મિત્રો S કરતા તમને મોટો દર્શાવેલો છે. એટલે એકનું કામ મિત્રો પતી ગયું. હવે 2 નંબરનું વિધાન તમને શું કહેવા માંગે છે પહેલા સમજો. તો P જે છે એ Q કરતા નાનો છે. તો હવે P તો મૂકેલો છે, P ને નાનો દેખાડવાનો છે. કોના કરતા? Q કરતા. તો આવી રીતે લિંક કરવાનું. એટલે જો આટલું એક જે છે મિત્રો તૈયાર થયું. હવે એવી રીતે આગળ વધીએ આપણે તો જો R નો અને Q નો સંબંધ આપેલો છે કે R જે છે એ Q કરતા કાં તો નાનો છે અને કાં તો મિત્રો Q જેવડો છે. એટલે Q તો તમને અહીંયા આપેલો છે. તો અહીંયા મિત્રો સિમ્પલ રીતે આપણે આવી રીતે કરી શકાય. R જે છે એ કાં તો નાનો છે અને કાં તો મિત્રો એના જેવડો છે. ચાલો છેલ્લું અને અંતિમ વિધાન જોઈએ તો R અને T નો સંબંધ આપેલો છે. R તો અહીંયા બેઠેલો જ છે એટલે એની સાથે ફક્ત T ને લિંક કરી દેવાનો, બરાબર. R નાનો રહેવો જોઈએ, T જે છે મિત્રો મોટો રહેવો જોઈએ. R જે છે એ નાનો રહેવો જોઈએ, T જે છે મિત્રો મોટો રહેવો જોઈએ. તો આ જે છે એ મિત્રો આપણે પ્રથમ ભાગની અંદર આવા પ્રકારની સીધી રકમ આપણને આપતા હતા. હવે એના બદલે એ શું કરે છે, આવા ટુકડાઓ મિત્રો પાડી દે છે. તો ચાલો હવે મિત્રો આપણે જરાક વિચાર કરીએ. જો સૌથી પહેલા જોઈએ તો અહીંયા Q અને S નો સંબંધ કાઢવો છે. તો મિત્રો અહીંયા Q છે અને અહીંયા આપણે S સુધીની અંદર મિત્રો પહોંચીએ તો વચમાં કોઈ જગ્યાએ ટેન્શન જેવી કોઈ બાબતો છે નહીં, બરાબર. તો અહીંયા જોઈ શકો છો કે બધા તીર એક જ બાજુ જઈ રહ્યા છે. તો આનો સંબંધ કયો નીકળે તો Q અને S ના મિત્રો S લખીએ અને સંબંધમાં જે દિશામાં તીર છે એવું મૂકીએ તો Q જે છે મિત્રો S કરતા મોટો નીકળે, બરાબર. તો Q જે છે S કરતા મોટો એટલે આ વિધાન જે છે મિત્રો સત્ય આપણી પાસે નીકળે છે. ચાલો Q અને T નો સંબંધ મેળવવો છે. તો આ Q છે અહીંયાથી આપણે T તરફ જવાની કોશિશ કરશું. તો મિત્રો બરોબર ધ્યાન રાખવું વચમાં R નામની બિલાડી મિત્રો બેઠેલી છે.
તો આ સંબંધ જે છે મિત્રો અહીંયા અશક્ય છે, મતલબ કે ટી અને ક્યુ વચ્ચે નાના મોટા કેવા છે એ કઈ મળી શકતું નથી. એટલે આના ટોટલ 3 સંબંધ નીકળે, એ પૈકીનો આને એક જ પૂછેલો છે કે ક્યુ બરાબર ટી છે એમ કે છે, બરાબર. તો ના, એવું ગેરંટી નથી ક્યુ બરાબર ટી હોય, આમાંથી ઘણું બધું નીકળી શકે છે. આગળના ભાગમાં બધી જ મિત્રો આખી વિગતે વાત કરી નાખેલી છે. એટલે આ સંબંધ 100% સત્યવાળો મિત્રો નથી. તો આનો યોગ્ય જવાબ કયું છે? ફક્ત એક જે છે મિત્રો અનુસરે છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો આ ભાગ જે છે મિત્રો આગળ લેવાનો છું કે 1 અથવા 2 જે છે એના માટે કેવી રકમ હોય, કેવા નિષ્કર્ષ હોય, ત્યારે મિત્રો આની વાતો આવશે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આગળ જતા હું લેવાનો છું, ખાસ ધ્યાન રાખજો, બરાબર. જોઈએ મિત્રો આપણે 2 નંબરનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. મિત્રો તમને 1, 2 અને આવી રીતે 3 ટુકડામાં રકમો આપેલી છે. તો સૌથી પહેલા અહીંયા જોડાણની અંદર જો આપણે ચર્ચા કરીએ તો પહેલા તો આપણે એક વિધાન લખી નાખીએ કે ભાઈ આ જે પહેલું જે છે ને મિત્રો એમ નામ લખીએ છીએ, બરાબર. તો હવે તમારે ફક્ત શું વિચારવાનું છે કે આ સંબંધ તમે જુઓ કે સી જે છે મિત્રો એ કરતા મોટો રાખવાનો, એ જે છે પી કરતા મોટો રાખવાનો. તો અહીંયા પી મિત્રો મૂકેલો છે તો પી ને સાથે આપણે લિંક કરી દઈએ. પી સાથે પી જો રાખવા જઈએ તો એ જે છે ને પી કરતા મોટો, પી કરતા મોટો જે છે ને એ દર્શાવી દેવાનો છે, અને સી જે છે ને એ કરતા મોટો દર્શાવવાનો છે. આની કરતા મોટો અથવા તો એના જેવડો જે છે મિત્રો સી દર્શાવવાનો છે. તો આવી રીતે મિત્રો લિંક કર્યું, ક્યાં આ પી થી પી ને જોડાણ રાખ્યું. બાકી નાના મોટા જે છે એ મિત્રો ફરવા ન જોઈએ, એ મિત્રો આપણે પ્રથમ ભાગમાં શીખવી દીધેલું છે. ઓકે, ચાલો હવે એક આપણે સંબંધ બાકી છે કે સી બરાબર ટી છે. આ સી છે એને જ પોતાને શું કહેવાય તો કે ટી કહેવાય. તો આ એક સિંગલ લાઈનની રકમ મિત્રો થઈ ગઈ છે. હવે આમાંથી તમારે જે પણ કાંઈ જોતું હોય મિત્રો બધું મળે, બરાબર. તો સૌથી પહેલા શું કરવાનું, એની યોગ્ય ગોઠવણી કરી નાખવાની રહેશે. ચાલો જોઈએ, એમ જે છે એ ટી કરતા મોટો નીકળે છે. એમ ક્યાં છે તો કે અહીંયા આ ટી કરતા મોટો નીકળે છે. તો કે ના ભાઈ ના, બિલાડી અહીંયા તમારી નજર સમક્ષ મિત્રો બેઠેલી છે, રાહ જોઈને બેઠેલી છે. એટલે આ સંબંધ જે છે એની આપણે કોઈ ચર્ચા કરવી નથી. આ જે છે મિત્રો ખરેખર ખોટો નિષ્કર્ષ આપણે કહી શકાય, બરાબર. ઓ જે છે મિત્રો એ કરતા મોટો નીકળે છે. જુઓ જોઈએ, આ ઓ જે છે એ કરતા મોટો નીકળે છે. જ્યારે ઓ અને એ નું કનેક્શન જોડવા માટે જાઓ છો ત્યારે પી નામની બિલાડી બેની વચમાં આવી જ જાય છે. એટલે ઓ અને એ નો સંબંધ મિત્રો અહીંયા પણ મળવો મિત્રો મુશ્કેલ છે. ઓકે, ચાલો તો આ પણ મિત્રો ખરેખર ખોટો નિષ્કર્ષ છે. ત્રીજો નિષ્કર્ષ જોઈએ કે પી જે છે એ ટી કરતા નાનો દેખાય છે. આ પી છે આ ટી કરતા ખરેખર નાનો લાગે છે. તો જો એને હું રફમાં લઈ જાઉં એટલે તમને વધુ પ્રકાશ પડશે. આ જ વસ્તુ તમને જે દેખાય છે એને હું રફમાં બતાવો એટલે મિત્રો તમને ખ્યાલ આવશે. વિચાર કરો, તમારે આ સંબંધ મેળવવો છે, પી અને ટી નો સંબંધ મેળવવો છે કે નાનો કે મોટો કે એના જેવડો. આ ત્રણમાંથી એક નીકળશે, ચોથો નહીં નીકળે એની ગેરંટી છે, બરાબર. તો સૌ પહેલા મેં તમને કીધું કે આને તો પેટી પેક કરો, એટલે મિત્રો આ જે ડબલ છે ને એના સિંગલ બની જાય, બરાબર. આને તો ખરેખર તમે કાં તો સી કહી શકો કાં તો ટી કહી શકો. સંબંધ કોનો જોઈએ છે? ટી નો. તો આને ટી કહેવાનું. આને ટી કોણ એટલે એકદમ નાનકડું એવું પાંખ્યું તમને દેખાય છે, આટલું એક દેખાય છે. બધાને ખબર છે કે નાનો અને મોટો જ્યારે ફાઇટિંગ કરતા હોય, બરાબર, ત્યારે મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર નાનાને મિત્રો વિજેતા બનાવીએ છીએ. નાનો છે એ લાડકો છે એમ પણ મિત્રો યાદ રાખશો તો પણ કઈ વાંધો નથી. આનો યોગ્ય ગોઠવણી તો ખરેખર આ જ આવે. પી અને ટી ની વચ્ચે આ જેવા પ્રકારનું બેઠેલું છે એવા જ પ્રકારનું બેસાડવાનું, એના કરતા ઊંધું પછી કરવાનું નથી, બરાબર. તો પી નાનો હોવો જોઈએ, ટી મોટો હોવો જોઈએ. પી નાનો હોવો જોઈએ, ટી મોટો હોવો જોઈએ. તો આ મિત્રો યોગ્ય છે. તો ફક્ત 3 નંબરનું વિધાન અનુસરે છે. આવું ક્યાંક ઓપ્શનમાં પછી તમને આપેલું હોય, બરાબર. આ 2 નંબરના ઓપ્શનો છે, પણ કદાચ 3 નું પૂછેલું હોય ને તો એમાં 3 ની વાતો કરેલી હોય ટૂંકમાં, કે ભાઈ પહેલા 2 અનુસરે છે કે બીજું ત્રીજું અનુસરે છે કે ફક્ત ત્રીજું અનુસરે છે. આવી બધી ચર્ચાઓ કરી શકાય છે, એમાં કઈ વાંધો નથી. તો અત્યારે ફક્ત 3 નંબર જે છે એ અનુસરે છે એવું પણ મિત્રો કહી શકાય. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછીનો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા તમને શું કહેવા માંગે છે? 3 પ્રકારના કથનો આપેલા છે. પહેલા એને આપણે જોડાણ કરશું, એની મિત્રો આપણે યોગ્ય ગોઠવણી કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે પ્રથમ શું કહે છે એ મિત્રો લખી નાખીએ એકવાર, પછી એની સાથે જે પણ કોઈ મિત્રો મેચિંગ આવતા હોય, લિંક આવતા હોય, એ બધાને આપણે લિંક કરતા જઈશું, બરાબર. તો અહીંયા જુઓ, એન જે છે એ તમને આપેલો છે, એટલે આમાંથી તમારે શું કરવાનું તો કે એન બરાબર ઈ બતાવે છે, એટલે એન તો છે જ તે, તો આ એન બરાબર ઈ કરી નાખો. આ જે છે જોઈન્ટ થઈ ગયું આમાં, બરાબર. હવે આમાં જો તમને ઈ આપેલો છે તો ઈ સાથે લિંક કરી દો, બરાબર. ચાલો, ઈ કરતા મોટો કોણ તો કે એલ, અને એલ કરતા મોટો અથવા સમાન કોણ તો કે એસ. તો આ મિત્રો સિંગલ લાઈનની રકમ તમારી ક્લિયર થઈ ગઈ. જે સંબંધ જોઈ મિત્રો મળે. ચાલો હવે ફટાકો જે છે મિત્રો વગાડીએ, કેમ કે ઘણી બધું આપણને નોલેજ આમાં મળી ગયું છે. ચેક કરીએ, એસ અને ઈ નો સંબંધ ચેક કરીએ. આ એસ છે અને આ મિત્રો ઈ છે. તો મિત્રો એસ થી ઈ નો સંબંધ ચેક કરવા જતા કોઈ બિલાડીના અવકાશ મિત્રો અહીંયા નથી. એક નાનું તીર છે, એક મોટું તીર છે. તો એમાં હંમેશા કોણ જીતે તો કે જેવા પ્રકારનું નાનું તીર બેઠું છે ઈ મિત્રો જીતે. તો પહેલું નામ કયું હતું તો કે ઈ હતું, છેલ્લું નામ કયું હતું તો કે એસ હતું. ચાલો, ઈ નાનો હોય અને એસ મોટો હોય, બરાબર. ઈ નાનો હોય, એસ મોટો હોય. તો આ જે છે મિત્રો સત્ય છે, બિલકુલ સાચું. પછી ઊંધો હોડો ક્રમ તમને આપી શકે. ચાલો ત્યાર પછી
આગળ જોઈએ તો મિત્રો P થી L ની આપણે મિત્રો વાત કરવાની છે. તો જ્યારે P થી L તરફ જઈએ છીએ ત્યારે મિત્રો વિચાર કરજો, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો નાની અને મોટી બે સામસામે મિત્રો કાન રાખીને બિલાડી મિત્રો બેઠેલી છે, બરાબર. તો આનો સંબંધ જે છે મિત્રો અત્યારે આપણે લાવી શકતા નથી, કેમ કે અહીંયા તમે જોશો તો આવા પ્રકારની તમને બિલાડી જે છે એ જોવા મળી રહી છે. અહીંયા પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે, બરાબર. આ તો બે એક જ છે એમ સમજી લો. તો L અને P નો સંબંધ લાવવો એ મિત્રો અત્યારે અશક્ય વસ્તુ છે. તો આની માટે ફક્ત એક નંબર જે છે એ અનુસરે છે એવું આપણે કહી શકીએ છીએ. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. મિત્રો અહીંયા 3 પ્રકારના કથનો આપેલા છે, જેમાં આપણે પહેલું કથન લખીએ તો શું કહે છે, F જે છે મિત્રો L કરતા નાનો છે, L જે છે એ મિત્રો કાં તો નાનો કાં તો સમાન I કરતા છે. હવે I અથવા F નો સંબંધ મિત્રો અહીંયા લિંક તમારે કરવાનો છે. તો જો તમે અહીંયા E વાળું કે S વાળું તો ક્યાંય એમાં છે જ નહીં, એટલે અહીંયા તમારે લિંક કોણ થાય, આ જે છે એ થશે, બરાબર. કે E બરાબર I કહેવાય, એટલે I જે છે એના બરાબર તમે E કરી શકો. અહીંયા E મળી ગયો એટલે હવે E ને મિત્રો અહીંયા જોઈન્ટ કરી દઈએ આપણે, બરાબર. તો આ E ને મિત્રો જ્યારે અહીંયા તમે જોઈન્ટ મારો છો ત્યારે E જે છે મિત્રો R કરતા મોટો રાખવાનો, R જે છે એને S કરતા મોટો અથવા તો સમાન રાખવાનો. તો ચાલો આપણી સિંગલ લાઈનની રકમ ગોઠવાઈ ગઈ છે. આપણો નિષ્કર્ષ શું કહે છે, F થી R નો સંબંધ લાવો. આ F છે, ત્યાંથી મિત્રો R નો સંબંધ લાવો. તો અહીંયા જોઈ શકો છો કે મિત્રો અહીંયા તમને સવડાકાન અવડાકાન વાળી બિલાડી જોવા મળી રહી છે, એટલે આનો સંબંધ આપણે મિત્રો લાવી શકતા નથી, બરાબર. તો આ જવાબને મિત્રો આપણે ખોટો પાડીએ છીએ. ચાલો L અને E નો સંબંધ લાવો છે. તો આ L છે અને અહીંયા મિત્રો E છે. સંબંધ બરોબર એકદમ ક્લિયર જ છે, છતાંય તમને એકવાર બતાવું. આવી રીતે મિત્રો દેખાઈ રહ્યો છે, તમે એક નજર માંડી અને જરાક ચેક કરો. તો આ પોઝિશનમાં L અને E નો સંબંધ લાવો એટલે રમકડા જેવી બાબત છે. આ તો સમાન છે અને પેટીમાં પેક કરી દો. આમાં I લખવું હોય તો I લખો, E લખવું હોય તો E લખો. તમારે E જરૂર છે માટે તમે E લખશો. તો અહીંયા મિત્રો E મૂકશો ને એટલે આવા પ્રકારનું તમને અહીંયા દેખાઈ રહ્યું છે. અને આ સંબંધને વાંચવું હોય તો વંચાય કઈ રીતે, તો કે L જે છે એ E કરતા નાનો છે અથવા E કરતા સમાન છે, બરાબર. તો અહીંયા એ જ વસ્તુ છે, L જે છે E કરતા નાનો અથવા સમાન. તો અહીંયા બંને શરત કમ્પ્લીટ જ આપેલી છે, તો ફક્ત 2 નંબર મિત્રો અહીંયા અનુસરે છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જે છે એ જોઈએ. હવે મિત્રો તમને ઘણી બધી પ્રેક્ટિસો થઈ ગઈ છે, એટલે મારી પહેલા પણ તમે ફટાફટ અહીંયા ઓપ્શનમાંથી કયો જવાબ આવશે અને મિત્રો કોમેન્ટની અંદર ખાસ કરતા જાઓ, જેથી તમારી પણ પ્રેક્ટિસ થાય, મને પણ ખબર પડે કે મિત્રો અહીંયા જે છે એ મિત્રો દોયણામાં જાય છે કે બહાર જાય છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો કે 3 પ્રકારના નાના નિષ્કર્ષો આપેલા છે. એને મિત્રો સૌથી પહેલા આપણે જોઈન્ટ કરવા હોય તો પહેલો જે છે એ વિધાનને આપણે લખી નાખીએ. તો પહેલું વિધાન જે છે મિત્રો આ પ્રકારનું છે, બરાબર. હવે આમાં કોનું કનેક્શન લાગશે, તો જો અહીંયા તમને સીધું M અને T નું આપેલું છે, તો M તો રેડી છે. તો M જે છે ને T કરતા મોટો બતાવવાનો, બરાબર. આ M મોટો કોના કરતા, તો કે T કરતા. હવે આ પાછળને કેમ જોડવું, તો મિત્રો બે રસ્તા, જો ઘણા આવી રીતે જોડવાની કોશિશ કરે ને તો મિત્રો ખોટું પડી શકે, ભૂલ પડી શકે. આ T જે છે એના T કરતા મોટો તમારે કોણ રાખવાનો છે, Q રાખવાનો છે, અને Q કરતા મોટો અથવા સમાન મિત્રો N રાખવાનો છે. જો બે જગ્યાએ Q આવે છે, ખરેખર આ ગોઠવણી મિત્રો યોગ્ય ન ગણાય, બરાબર. તો આ ગોઠવણી તમને શું કહેવા માંગે છે, તો કે એને જે સંબંધ આપ્યો છે ને એ સંબંધ આમાં છે જ તે, પણ ફક્ત વિચાર કરજો આ સંબંધ ક્યાંય ખોટો ન પડવો જોઈએ. એનો મતલબ એમ કે Q કરતા N જે છે મિત્રો મોટો રહેવો પડે. જો આમ જોડી શકાય, આ Q જે છે મિત્રો નાનો રાખો અને અથવા તો સમાન રાખો કોના કરતા, તો કે N કરતા. તો આવી રીતે મિત્રો મૂકી શકાય છે. હવે મિત્રો વિચાર કરો, N કરતા નાનો Q થવો જોઈએ, N કરતા નાનો Q થવો જોઈએ, Q કરતા નાનો T થવો જોઈએ, આ Q કરતા જો આમ નાનો જે છે T થવો જોઈએ. તો આવી રીતે પણ મિત્રો વચમાં પણ જોઈન્ટ મારવાનો આવી શકે છે, બરાબર. તો આવી રકમ જે છે મિત્રો ખાસ જે છે મિત્રો વિચારવાનું. ચાલો T થી Q નો સંબંધ લાવો છે, આવી ગોઠવણી થાય એટલે એમાં કોઈ અઘરું હોય છે એવું કાંઈ નથી. T થી Q નો સંબંધ તો અહીંયા સીધો તમને આપેલો છે, કમ્પ્લીટ જ છે. તો આ સંબંધને કદાચ મારે અહીંયા દર્શાવવો હોય તો હું કેવી રીતે દર્શાવી શકું, તમે જાણી શકો છો કે આ Q છે, આ M છે, આ T બધા સિંગલ તીર છે. તો આમાં સંબંધ કયો નીકળે, સિંગલ તીરનો સંબંધ નીકળે, બરાબર. Q મોટો નીકળે અને T જે છે મિત્રો નાનો નીકળે. અહીંયા જોઈ શકો છો કે ઊંધો સંબંધ આપ્યો છે, T મોટો છે, Q નાનો થઈ ગયો છે, એટલે આ વિધાન ખરેખર કેવું છે, તો કે ખોટું છે. હવે અહીંયા N થી P નો સંબંધ લાવવો છે, તો આપણે શું કરવાનું, એવી જ રીતે દિશા નહીં બદલાવાની. જો અહીંયા N થી ઉપડા અને આમ જતા જતા અહીંયા P મિત્રો આપણે અટકી જઈએ. તો આને મિત્રો સીધું જરાક વિચાર કરો એ શું છે, બરાબર. એકદમ સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે કે આવી જ રીતે અહીંયા તમને ગોઠવણી જે છે મિત્રો દેખાઈ રહી છે, જોઈ શકો છો. ચાલો આવી ગોઠવણી છે કે નહીં, અથવા તો વિચાર કરો કે બધા મોટા તીરો એક તરફ જાય છે, બરાબર. મોટા તીરો જે છે બધા એક દિશામાં જાય છે, તો આનો જવાબ શું આવે, મોટું તીર જ આવે, બરાબર. કેમ કે નાનું તીર તો આમાં ક્યાંય છે નહીં. તો આ ગોઠવણી જે છે મિત્રો P અને N ની આવે. મતલબ કે P નાનો અથવા સમાન રહેવો જોઈએ, P નાનો અથવા સમાન રહેવો જોઈએ. તો આ મિત્રો બિલકુલ યોગ્ય જે છે એ કહી શકાય. તો
તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો આવશે? ફક્ત બી જે છે મિત્રો અનુસરે છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછીનું મિત્રો એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ. તો અહીંયા 3 જે છે એ તમને આપેલા છે, જેમાં સૌથી પહેલા જો આપણે જોવા જઈએ તો a બરાબર b છે અને b જે છે એ c કરતા નાનો છે. હવે વિચાર કરો, b અને d ની લિંક કરવાના છે. b ને મોટો રાખવાનો, d ને કોણી મારવાની છે. તો અહીં b તો હાજર જ છે, તો આને મિત્રો આમ જ કરે. આ d જે છે ને કોણી મારી દીધી, બરાબર. જે કોણી ખાય છે એ હંમેશા નાનો હોય, પછી આમ લખો ગમે એ બાજુ લખો. જે પાંખ્યું પોળું છે એ મિત્રો હંમેશા એ વ્યક્તિ મોટો હોય. ચાલો હવે અહીંયા d અને e નો સંબંધ, તો d તો બેઠેલો જ છે. d ને મોટો રાખજો, e ને કોણી મારવાની, બરાબર. તો આ d મોટો રાખો, આ e જે છે ને કોણી મારવાની. એટલે આમ ગમે એ રીતે ગોઠવણી થઈ શકે એવું જરૂરી નથી. ગોખણપટ્ટી ન કરતા કે આમ લાંબી લાઈન જ થતી હોય, ના, એ તો જેવી રીતે કનેક્શન આપ્યું હોય એવી ડિઝાઇન મિત્રો અહીંયા બનતી હોય. ચાલો હવે મિત્રો જોઈએ કે d થી c તરફ જવાનું છે. તો અહીંયા જોઈ શકો છો કે d અહીંયા મિત્રો કમ્પ્લીટ તમને આપેલો છે. આમ ઉપર ચડતા આપણે વળી જઈશું. વળીને મિત્રો અહીંયા c જ્યારે પહોંચશું તો આમ એક જ દિશામાં તમે જઈ રહ્યા છો. જુઓ તીર પણ બધા ચેક કરો, એક જ દિશા તરફના તીર છે મિત્રો. આને છતાં નો ખ્યાલ આવતો હોય તો અહીં મિત્રો ડીમ લાઇટ હોય તો જરાક જોઈ લેજો કે ચાલો આ d ને કોણી મારીએ, પછી આ b મૂકીએ, પછી આ b ને કોણી મારીએ, પછી આ c મૂકીએ. આવી ગોઠવણી છે ભાઈ. તો નાનામાં નાનો વિજેતા હોય, બરાબર. નાનામાં નાનો વિજેતા હોય. આનો જવાબ એવો થયો કે d હંમેશા નાનો રહેવો પડે, બરાબર. તો અહીંયા d હંમેશા નાનો રહેવો પડે. તો આ વિધાન બિલકુલ સત્ય બતાવે છે. બીજો સંબંધ a અને e નો છે. a થી આપણે ઉપડીએ છીએ, આમ નામ જઈએ છીએ, ચેક કરતું રહેવાનું વચમાં ક્યાંય બિલાડી છે કે નથી, બરાબર. તો મિત્રો આ a થી જ્યારે e એ પહોંચે છીએ તો જુઓ તમે કે આ a બરાબર b છે, એમાં તો a જ કહેવાય. મતલબ કે આ a છે એ સમજી લો, બરાબર. આ a છે એ સમજી લો, પછી a મોટો રાખો, પછી d જે છે એ નાનો રાખો, પછી d ને મોટો કરી અને e ને નાનો. ટૂંકમાં આ વસ્તુ મેં આવી રીતે આડી તમને ખાલી બતાવી, બાકી જરૂર નથી કે આવું કરવું, બરાબર. અહીંથી ખ્યાલ જ આવી જાય કે બધા તીર એક તરફ જાય છે તો તીર અને બરાબરમાં તીર વિજેતા હોય. આપણે પહેલા ભાગમાં સમજૂતી આપેલી છે. તો નાનું તીર મિત્રો જીતશે. પહેલા નામને પહેલું નામ, છેલ્લા નામને છેલ્લું નામ રાખશું તો આનો જવાબ મિત્રો આ નીકળે. એ હંમેશા મોટો નીકળે આમાંથી. તો એ મિત્રો અહીંયા મોટો નીકળે છે. તો અહીંયા બંને વિધાનો સત્ય છે, મતલબ કે બંને જે છે મિત્રો અહીંયા અનુસરે છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછીનો મિત્રો જવાબ જે છે એ કોમેન્ટની અંદર આપણે જરાક વિચાર કરીને લખો જરાક. અહીંયા મિત્રો 3 ટુકડા આપેલા છે. તો આ સૌથી પહેલા આપણે જરાક લખવા જઈએ તો જો આ q જે છે એને નાનો રાખવાનો છે, w મોટો છે, પછી w મોટો અને r જે છે મિત્રો નાનો, બરાબર. હવે આપણે લિંક કરવાનું છે. w અને t નો સંબંધ આપેલો છે, તો w તો બેઠેલો જ છે. તો અહીંયા ફક્ત આપણે બરાબર કરીને અહીંયા t ને મિત્રો અહીંયા જોઈન્ટ કરી દઈએ છીએ, ઓકે. તો પછી t નો સંબંધ આપેલો છે તમને કે t જે છે એ નાનો રાખજો, s જે છે એને મોટો રાખજો. આપણે આગળ જ હાલ જઈએ સીધે, બરાબર. આ જે છે મિત્રો t નાનો કોણી ખાય છે અને s જે છે મિત્રો મોટો. તો હવે આપણે જે બાજુ કીધું છે એ દિશામાં ચાલવાનું, દિશાઓને નહીં બદલાવાની. r થી t નો સંબંધ લાવવો છે. તો અહીંયા r થી મિત્રો આપણે ઉપડા અને t એ જઈને મિત્રો આપણે પહોંચ્યા. તો આ ગોઠવણીની અંદર જરાક વિચાર કરજો. ઘણાને એમ થાય કે આ બિલાડી કહેવાય, તો વિચાર કરજો તમે તો આ w થી વળી ગયેલા છો, બરાબર. આ પાંખ્યું તમારે કોઈ નિસ્બતમાં જ નથી. અત્યારે આને મિત્રો આમ દબાઈ નાખો તો આ જે દેખાય છે ને એ જ મિત્રો ખરેખર સાચું છે. એટલે છતાંય એકવાર બતાવી દો કે આ વસ્તુ શું છે. આવી રીતે છે. આ t બરાબર w અને મોટો મિત્રો આવી રીતે, બરાબર. આ ગોઠવણી અત્યારે આવી રીતે ખરેખર દેખાવી જોઈએ. હવે આ બંને તો એક જ છે. આ બંનેને પેટીમાં પેક કરો. tr નો સંબંધ લાવો છો તો આ t છે, આ છે મિત્રો r છે. t હંમેશા મોટો રહેવો જોઈએ. તો મિત્રો અહીંયા તો બરાબરની વાતો કરે છે, તો આ ખરેખર ખોટી બાબત છે, ઓકે. s અને q નો સંબંધ મેળવવો હોય તો s થી મિત્રો આપણે ઉપડશું અને મિત્રો આપણે q જે છે અહીંયા જઈને મિત્રો આપણે અટકી જઈશું, બરાબર. તો આ તરફ જ્યારે તમે જાઓ છો ત્યારે તમે જુઓ નાનું તીર, પછી બરાબર, પછી નાનું તીર. ક્યાંય બિલાડી તો છે જ નહીં, બધા એક તરફના તીર છે. છતાં એકવાર બતાવી દો કે આવી રીતે કહેવાય. જો આ q નાનો બતાવો, પછી મિત્રો w પછી મિત્રો બરાબર કરી નાખો, પછી t કરી નાખો. t નાનો રહેવો જોઈએ તો આ નાનો અને મિત્રો s. આમાંથી તમારે આ બેનો સંબંધ કાઢવો છે કે q અને s વચ્ચે શું છે. આ તો બે એક જ છે, એટલે આને તમે ભૂલી જાઓ તો બે નાના તીર છે. એક આ બાજુનું તીર, એક આ બાજુનું તીર. તો આનો સંબંધ રહ્યો નાનું તીર આવે એ પણ આપણને ખ્યાલ છે. q જે છે એ નાનો રહેવો પડે તો q જે છે એ નાનો જ છે. s જે છે એ મોટો રહેવો પડે તો s મોટો જ છે. તો આ જે છે મિત્રો સત્ય છે. તો ફક્ત બે વિધાન જે છે એ મિત્રો અહીંયા અનુસરે છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો સૌથી પહેલા મિત્રો અહીંયા ચેક કરીએ તો જો એક સિંગલ લાંબી તમને લાઈન આપેલી છે, એમાંથી મિત્રો આપણે સરસ મજાનું પહેલા એક ગોઠવણી કરીએ. તો જો આવું કંઈક કહેવા માંગે છે કે a
1 જે છે મિત્રો નાનો છે, પછી 2 જે છે એ પણ ખરેખર 3 કરતા નાનો છે. હવે લિંક કોની આપી છે? તગડાની. તો કે યસ, આ તગડાની છે. તો તગડા સાથે તગડો જોઈન્ટ કરવો હોય તો તગડાને નાનો રાખવાનો ચોગડા કરતા, બરોબર. તો આ તગડો નાનો અથવા તો સમાન જે છે મિત્રો ચોગડા કરતા, અને અહીંયા જે પછી લાંબે લાંબો આપ્યું એ મિત્રો બેઠે બેઠું મૂકી દેવાનું. એટલે આ બંનેનું મિત્રો લિંક થઈ ગયું. હવે આ એક બાકી છે કે 6, 7 અને 1 માંથી આ એકડો તમને આપેલો છે. અહીંયા તમે આવું કરી શકો કે એકડો જે છે મિત્રો સાતડા જેવડો છે, બરોબર છે, અને સાતડો જે છે એ નાનો છે કોના કરતા? છગડા કરતા. તો આવા પ્રકારની રકમ જે છે મિત્રો લાંબે લાંબી એક અહીંયા બનાવી નાખેલી છે. નિષ્કર્ષમાં ચેક કરીએ, તગડા અને સાતડાનો સંબંધ મિત્રો માંગેલો છે. તો 7 થી જ્યારે તમે 3 તરફ જવાની કોશિશ કરો છો, 7 થી જ્યારે 3 તરફ જવાની કોશિશ કરો છો, તો એક તો બરાબર છે અને બધી બાજુના તીર આપેલા છે, બરાબર. એટલે બરાબર અને તીરમાં તો હંમેશા જ મિત્રો જો તમે ડાયા હોય તો આ વસ્તુ જીતે છે, તમને ખ્યાલ જ છે, બરાબર. તો આનો જવાબ કયો આવે? અહીંયા મિત્રો સાતડો પહેલો છે એ પહેલો લખીએ, તગડો છેલ્લો છે એ છેલ્લો. આનો જવાબ મિત્રો આવા પ્રકારનો આવે, બરાબર. એટલે કે સાતડો કરતા નાનો જે છે મિત્રો રહે. આ લોકો એવું કહે છે કે સાતડો જે છે ને મોટો રહે અથવા તો મિત્રો એના જેવડો રહે. એટલે એક તો નક્કી થઈ ગયું કે આ વસ્તુ જે છે મિત્રો ખોટી બતાવે છે. ઓકે, 7 અને 5 વચ્ચેનો સંબંધ જ્યારે ચેક કરવા જઈએ છીએ, 7 અને 5 વચ્ચેનો સંબંધ ચેક કરીએ તો 7 થી મિત્રો પાંચડા તરફ જાઓ તો મોટામાં મોટું મિત્રો અહીંયા તમને હિન્ટ જોવા મળે છે કે અહીંયા બિલાડી આવવાના લીધે આનો જવાબ જે છે મિત્રો અત્યારે 7 અને 5 નો સંબંધ કયો છે એના વિશે આપણે વિચારવાનું મિત્રો આવતું નથી. અને આ લોકોએ તો એમ જ કહી દીધું ગેરંટી સાથે કે સાતડો જે છે ને પાંચડા કરતા મોટો જ છે એવું ગેરંટી સાથે. તો બિલાડી હોય ત્યારે મિત્રો એને મોટો છે એવું આપણે કહી શકતા નથી. તો આના બંને નિષ્કર્ષો મિત્રો ખરેખર ખોટા છે. એટલે કે એકય અનુસરતું નથી એવું મિત્રો આપણે સિમ્પલી કહી શકીએ છીએ, બરાબર. હું આગળ જતા જો એ પણ મિત્રો ખાસ વાત કરવાનો છું કે જે આ છેલ્લું આપણું અથવા વાળું જે છે એ અથવા વાળું વાપરવા માટે આમાં મિત્રો તમારે થોડોક ફેરફાર હોય તો આપણે અથવા વાળું વાપરવું પડે, પણ એની ચર્ચા હું પછી કરીશ. એ રકમ પણ હું તમને પછી બતાવીશ, બરાબર. ચાલો અત્યારે આગળનું ઉદાહરણ જે છે એ આપણે જોઈએ. ચાલો અહીં મિત્રો 3 વિધાનો આપેલા છે. સૌથી પહેલા જોઈન્ટ કરવા માટે આપણે આવું કરી શકીએ છીએ કે ભાઈ ચાલો ભાઈ ડી બરાબર આપણને શું આપેલું છે? ઈ જે છે એ આપેલો છે, બરાબર. પછી આપણને એસ મૂકેલો છે, પછી એસ મોટો છે, ટી નાનો છે, આવું કહેવા માંગે છે. હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આર ટી આપેલા છે, તો અહીંયા ટી સાથે જોઈન્ટ કરી દઈએ, બરાબર. ટી ને મોટો રાખજો, આર ને મિત્રો કોણી ખવડાવજો. તો આ ટી જે છે ને મોટો રાખીએ, આર ને આપણે કોણી ખવડાવીએ છીએ, બરાબર. તો જો અહીંયા આર આવી ગયો છે તો અહીંયા આર સાથે આર ને લિંક કરવો તો થઈ શકે, બરાબર. આર કરતા મોટો ઓ રાખો, આર કરતા મોટો ઓ રાખો, ઓ કરતા મોટો અથવા તો સમાન વાય ને રાખો. તો આ સરસ મજાની ગોઠવણી મિત્રો આપણી થઈ ગઈ છે. હવે વિચારો કે ડી આર નો સંબંધ લાવવાનો છે. તો ડી અને આર નો સંબંધ જો તમારે લાવવો હોય તો બધાય તીર એક જ દિશામાં જઈ રહ્યા છે. અને જ્યારે પણ તમને ખ્યાલ છે આ બરાબરની તો કોઈ વેલ્યુ જ નથી. શા માટે? તો કે આ બરાબર છે એટલે આ તો મિત્રો એક જ વસ્તુ છે, મતલબ કે આમાં કંઈ દેખાતું જ નથી, બરાબર. આ એક જ વસ્તુ છે. અહીંથી આગળ ઉપાડો જોઈને તો મિત્રો મોટું તીર અને નાનું તીર અને નાનું તીર, તો હંમેશા નાના મોટા તીરમાં વિજેતા કયું થાય? નાનું તીર થાય. તો જવાબ આવી ગયો તમારો. કોનો માંગ્યો છે? ડી અને આર. તો અહીંયા મૂકો ડી અને અહીંયા મૂકો આર, બરાબર. આ સંબંધ હોવો જોઈએ. એટલે કે ડી જે છે એ તમને મોટો દેખાવો જોઈએ, આર તમને નાનો દેખાવો જોઈએ. ડી તમને મોટો દેખાય, આર નાનો દેખાય. તો આ વિધાન જે છે મિત્રો શું છે? સત્ય છે એવું આપણે કહી શકીએ. આવી રીતે એસ અને ઓ નો સંબંધ તમારે લાવવો છે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા એસ છે, એસ થી મિત્રો આપણે ઓ તરફ જવાનું છે, અહીં સુધી આપણે પહોંચવાનું છે, પછી આગળ વિચારવાનું નથી. તો અહીંયા જોઈ શકો છો કે તમને બિલાડી મિત્રો દેખાય છે. આર નામની બિલાડી જે છે એ મિત્રો ઊંધા કાન કરીને અહીંયા બેઠેલી છે. એટલે એસ અને ઓ નો સંબંધ જે છે મિત્રો આપણે લાવી શકતા નથી. કોણ નાનું છે, કોણ મોટું હશે અથવા તો સમાન હશે એ મિત્રો આપણને ખબર અત્યારે નથી. ત્રણેય પ્રકારનું હોઈ શકે છે, બરાબર. ચાલો એસ અને વાય નો સંબંધ લાવવો છે તો સેમ પોઝિશન, અહીંયા છેક એસ છે, અહીંયા છેક વાય છે, વચમાં મિત્રો આર બિલાડી બેઠી છે. એટલે આનો સંબંધ પણ મિત્રો ખરેખર લાવી શકાતો નથી. તો આના માટે મિત્રો ફક્ત 1 નંબરનું વિધાન જે છે મિત્રો અનુસરે છે એવું આપણે અહીંયા ચોક્કસપણે સમજી શકીએ છીએ, બરાબર. ચાલો આગળની પેટર્ન જોઈએ. મિત્રો આજના ભાગનો છેલ્લો અને અંતિમ દાખલો જે છે મિત્રો આપણે જરાક જોઈ લઈએ. તો જો એક સરસ મજાની કંઈક રકમ આપી છે તમારી સામે, પહેલી વખત આવી રહ્યું છે કે પી અને ક્યુ એ મિત્રો સમાન નથી, નોટ ઇક્વલ ટુ કીધું છે, બરાબર. બે લીટાને સમાન કહીએ છીએ પણ નોટ ઇક્વલ ટુ એને કીધેલું છે. સાથે મિત્રો બીજું વિધાન છે ક્યુ જે છે એ આર કરતા મોટો છે. તો પહેલા તો આને સમજીએ, આને પહેલા લખી નાખીએ, બેઠે પહેલા જોઈન્ટ કરીએ, બરાબર. ચાલો પી જે છે એ મિત્રો ક્યુ જેવો નથી, આનો મતલબ તમને એવો નીકળે, બરાબર. હવે ક્યુ ને મોટો રાખવાનો છે આર કરતા. ચાલો બંનેને જોઈન્ટ કરો
એટલે આવા પ્રકારની રચના જે છે મિત્રો થાય. તો સૌથી પહેલા સમજીએ તો મિત્રો ખૂબ મજા આવશે, બરોબર. આના જવાબો ફાટ દઈને તમે આપી શકશો. મિત્રો વિચાર કરજો, આનો મતલબ પહેલા સમજી લો, કેમ કે પહેલી વાર તમારી સામે આવે છે. આનો અર્થ એવો થયો કે P અને Q સમાન નથી. તો મિત્રો ખ્યાલ છે કે આ ચેપ્ટરમાં ખાવા પીવાના 3 સંબંધો છે. એ સંબંધનું નામ કયા છે? કાં તો મોટા હોય, કાં તો વસ્તુ નાના હોય, અને કાં તો મિત્રો સમાન હોય. આ 3 સિવાય સંબંધમાં બીજું કોઈ વસ્તુ આમાં બનતી નથી, એ પણ તમને ખ્યાલ છે, બરાબર. વસ્તુ મોટી પણ હોઈ શકે, વસ્તુ નાની પણ હોઈ શકે, વસ્તુ સમાન પણ હોઈ શકે છે. આને ફક્ત એકની ગેરંટી આપી કે P અને Q જે છે એ સમાન નથી. તો આપણી પાસે 2 ઓપ્શન બચ્યા. કાં તો મિત્રો એનો નાનાનો સંબંધ હોઈ શકે, કાં તો મોટાનો સંબંધ. મતલબ કે આનો બીજો એન પ્રકારે આનો બીજો અર્થ સેમ જો કાઢવો હોય તો આનો સેમ અર્થ કયો નીકળે કે P જે છે એ કદાચ Q કરતા મોટો પણ નીકળી શકે છે, અને P જે છે એ Q કરતા નાનો પણ નીકળી શકે છે. કેમ કે સમાન નથી તો પાછળ આ 2 વસ્તુ બચેલી છે, બરાબર. એટલે આનો મિત્રો અર્થ આવો ચોક્કસપણે આપણે કહી શકીએ કે ન કહી શકીએ, બરાબર. એક વિકલ્પ કયો છે તો કે P જે છે એ મોટો પણ નીકળી શકે છે, અને P જે છે એ નાનો પણ નીકળી શકે છે. મતલબ કે આને શું કહેવાય? આને મિત્રો કહેવામાં આવે છે બિલાડી, બરાબર. તો બિલાડીનું નવું નામ શું છે ભાઈ? નોટ ઇક્વલ ટુ. ઈ પોતે બિલાડી જ છે, બરાબર. નોટ ઇક્વલ ટુ નો મતલબ એવો થયો કે બંને વચ્ચેનો સંબંધ કાં તો નાનાનો નીકળે કાં તો મોટાનો નીકળે, પણ ચોક્કસપણે કહી શકાતું નથી. મતલબ કે બિલાડી, બરાબર. કેમ કે નાના મોટાનો મિત્રો અહીંયા અવકાશ રહેલો છે. તો હવે તમે સમજી ગયા ચોક્કસપણે મોસ્ટ આઈએમપી વસ્તુ હતી, સમજવી મિત્રો આવશ્યક વસ્તુ હતી. મતલબ કે P અને Q નો સંબંધ લાવી શકતા નથી, કેમ કે અહીંયા બિલાડી તમને આપેલી છે. ઓકે, ચાલો આપણે જરાક જોઈએ. અહીંયા પહેલું વિધાન કહે છે કે P જે છે એ Q કરતા મોટો છે. એટલે ભાઈ ગેરંટી સાથે થોડોક મોટો છે, નાનો પણ હોઈ શકે છે. અત્યારે જ આપણે આને સમજ્યા, બરાબર. ચાલો હવે મિત્રો આપણે 2 નંબરમાં જરાક વિચારીએ. Q અને R વચ્ચેનો સંબંધ તમારે મિત્રો લાવવાનો છે. તો QR માં તો કોઈ વસ્તુ નડતી નથી. આ બાજુ નોટ ઇક્વલ ટુ જે પણ કોઈ આપણે શું નિસ્બત છે, બરાબર. P અને Q નો સંબંધ જે હોય તે આપણે તો Q અને R પર ફોકસ કરવાનો. તો અહીંયા જોઈ શકો છો કે Q R કરતા તો Q મોટો જ છે. Q જે છે એ R કરતા તો મોટો જ છે. તો આ વિધાન જે છે મિત્રો અત્યારે સત્ય તમારે બતાવી શકો છો, એમાં કઈ વાંધો નથી. કેમ કે વાસ્તવમાં રકમ કઈ છે? હકીકતમાં આ રકમ આવા પ્રકારની છે, બરાબર. આની ઓરિજિનલ રકમ લખવા જાઓ તો આવા પ્રકારની રકમ જે છે મિત્રો તમને જોવા મળે છે. હવે આવી રકમમાં તમારો QR નો સંબંધ કાઢવો હોય તો એમાં ક્યાંય બિલાડી આવતી નથી, બરાબર. હવે P થી R નો સંબંધ મિત્રો માંગેલો છે. આ P થી R નો મિત્રો માંગેલો છે, તો તમને ખ્યાલ છે કે બિલાડી મિત્રો છે જ તે. અને P અને R ની વચમાં જો બિલાડી હોય તો મિત્રો આ P અને R ના પણ ઠેકાણા નહીં થાય. કોણ નાના મોટા છે એની પણ મિત્રો ગેરંટી નહીં આવે. એટલે આ વિધાન પણ મિત્રો કેવું છે? ખોટું છે. તો આમાં ફક્ત 2 નંબરનું વિધાન જે છે મિત્રો અનુસરે છે એવું મિત્રો આપણે કહી શકીએ ચોક્કસપણે. તો મિત્રો હવે આના પછીનો જે છેલ્લો અને આપણો અંતિમ ભાગ જે છે એની અંદર મિત્રો મોસ્ટ આઈએમપી પ્રકારની ઘટના કે જેને મિત્રો અત્યાર સુધી આપણે છોડી દીધેલી છે, કે જે અથવા વાળું જે છે એ મિત્રો ક્યારે વપરાય, કેવી પરિસ્થિતિમાં વપરાય, એની મિત્રો રકમની ખાસિયત શું હોય અને એના વિકલ્પની ખાસિયત શું હોય, એ મિત્રો બંને નેક્સ્ટ ભાગની અંદર મિત્રો લેવાના છે. તો છેલ્લો અને અંતિમ ભાગ જે છે મિત્રો જોવાનું ખાસ મિત્રો તમારે ચૂકવાનું નથી, કેમ કે બહુ મોસ્ટ આઈએમપી ભાગ છે. કેમ કે એ શીખા વગર નથી ચાલે એવું. જો એમાંથી આપણને પેટર્ન પૂછી નાખે, ઘણી બધી વખત એવા પ્રકારની પૂછે જ છે, બરાબર. એટલે એકદમ સરળ અને એકદમ સાહજિક વસ્તુઓ જે છે મિત્રો નેક્સ્ટ ભાગની અંદર આપણે લેવાના છીએ. તો ખાસ મિત્રો આ ભાગ જે છે મિત્રો જોવાનો તમારે ચૂકવાનો નથી. વધારે મિત્રો કોઈ પણ પ્રકારની વાતો નથી કરવી અને મૂળ મુદ્દા પર આવી જઈએ કે નવા જેટલા પણ મિત્રો આવેલા છે, અને મેં શરૂઆતમાં સૂચના આપી હતી એની જેમ કે એપ્લિકેશનની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એપ્લિકેશનમાં જતા રહો, તમામ ટોપિક ત્યાં ગોઠવેલા છે. તમારે જેટલા ટોપિકની જરૂરિયાત પડતી હોય એટલા ટોપિક એમાંથી મિત્રો કરી લેવાની છૂટ છે તમારે, બરાબર. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો તમારે ખાસ શેર કરતા રહેવાનું છે. અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો મિત્રો એને વિના સંકોચે મિત્રો 5 મિત્રો જે તમારા હોય ને એને મિત્રો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં, કેમ કે આનું મોટું જે છે મિત્રો પુણ્ય મળતું હોય છે, બરાબર. એટલે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ.